અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ત્રિકોણની એકરૂપતા વિશે શીખીશું। તો ચાલો વિડિયો શરૂ કરીએ। ગયા વખતના વિડિયોમાં આપણે જ્યાં પૂરું કર્યું હતું તેનાથી હવે આગળ વધીએ। આજે આપણે જોઈશું 7.6 ત્રિકોણની એકરૂપતા માટેની શરતો। હવે ગયા વખતે આપણે જોઈ ગયા એ રીતે કે ત્રિકોણની અંદર આપણે વારંવાર ત્રિકોણની એકરૂપતા સમજાવી હોય તો ત્રિકોણ દોરીએ, એક ત્રિકોણને કાપીને બીજા ઉપર ગોઠવીએ તો દરેક વખતે આવું કરવું શક્ય નથી। તો એના માટે શું કરી શકાય? તો ત્રિકોણની અંદર 3 બાજુ હોય છે, તો ત્રિકોણની બાજુઓના માપ આપેલા હોય તો એના ઉપરથી આપણે શોધી શકીએ છીએ કે બે ત્રિકોણો એકરૂપ છે કે નહીં। હવે આ સમજવા માટે સૌપ્રથમ જોઈશું આપણે બા શરત। એટલે કે S S S S નો મતલબ છે સાઈડ, બાજુ બાજુ બાજુ, સાઈડ સાઈડ સાઈડ, એટલે બા શરત કહીશું। હવે આપણને ધારો કે કોઈ માપ આપેલું છે કે એક ત્રિકોણ આપવામાં આવે છે, તમને એનું માપ છે 5.5 સેમી, બરાબર। હવે ત્રિકોણની અંદર તમને જ્યારે 5.5 સેમી માપ આપવામાં આવે તો એ ત્રિકોણ તમે જ્યારે દોરો તો આવું પણ હોઈ શકે। ધારો કે આમાં 5.5 સેમી છે તો ત્રિકોણનો આકાર આવો પણ હોઈ શકે। ત્રિકોણનો આકાર 5.5 સેમી લંબાઈ હોય એક બાજુ તો એનો આકાર આવો પણ હોઈ શકે, અથવા 5.5 સેમી લંબાઈ ધરાવતો એક બાજુમાં 5.5 સેમી હોય તો એનો આકાર આવો પણ હોઈ શકે છે, બરાબર। આપણને અહીંયા એક જ બાજુનું માપ આપેલું છે 5.5 સેમી, તો એના ઉપરથી લગભગ આપણે 3 ત્રિકોણો તો દોરી શકીએ છીએ। હવે 5.5 સેમી બાજુનું માપ ધરાવતો હોય એવો ત્રિકોણ તો ગુરુકોણ ત્રિકોણ, બરાબર। આકૃતિ પરથી આપણે આવો ગુરુકોણ ત્રિકોણ પણ દોરી શકીએ, આવો આપણે કાટકોણ ત્રિકોણ પણ દોરી શકીએ અને લઘુકોણ ત્રિકોણ પણ દોરી શકીએ છીએ, બરાબર। જો આપણને એક જ બાજુનું માપ આપેલું હોય ત્યારે એની શક્યતા છે કે 5.5 સેમી બાજુની લંબાઈ ધરાવતો હોય ત્રિકોણ ગુરુકોણ હોઈ શકે, કાટકોણ પણ હોઈ શકે અને લઘુકોણ ત્રિકોણ પણ હોઈ શકે છે। ધારો કે હવે આપણને બે બાજુના માપ આપેલા છે 5.5 સેમી અને 3.4 સેમી, એના ઉપરથી આપણે ત્રિકોણ દોરીએ। એક બાજુ અહીંયા ધારો કે 5.5 સેમી છે, આ બાજુ આપણે 3.4 સેમી લઈએ તો આપણને આવી આકૃતિ મળશે, એટલે કે આ ગુરુકોણ ત્રિકોણ જેવી જ આકૃતિ છે। હવે આના સિવાય 5.5 સેમી 3.4 સેમી આવી આકૃતિ પણ આ બે માપ પરથી આપણે આવું ત્રિકોણ પણ દોરી શકીએ છીએ જે કાટકોણ ત્રિકોણ દર્શાવે છે, અને 5.5 સેમી માપ હોય ને બીજી બાજુનું માપ ધારો કે આ 3.4 સેમી છે, એટલે કે આ આકૃતિ આપણને લઘુકોણ ત્રિકોણ મળશે, બરાબર। જુઓ હવે કે માત્ર આપણને 5.5 સેમી એક જ માપ આપ્યું હોય તેના ઉપરથી આપણે ગુરુકોણ ત્રિકોણ પણ હોઈ શકે છે, એ કાટકોણ ત્રિકોણ પણ હોઈ શકે અને લઘુકોણ ત્રિકોણ પણ હોઈ શકે છે। જો બે બાજુઓના માપ આપેલા હોય તો ધારો કે આ 5.5 સેમી છે અને આ 3.4 સેમી છે તો એના ઉપરથી પણ આપણે ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ એટલે કે 3 રીતે આકૃતિ દોરી શકીએ છીએ। ત્રિકોણ એબીસી માં
AB બરાબર 5 સેમી, BC બરાબર 5.5 સેમી અને AC બરાબર 3.4 સેમી, એટલે કે ત્રણ બાજુઓના માપ આપેલા છે એવો ત્રિકોણ આપણે અહીંયા દોરવાનો છે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ એની કાચી આકૃતિ. પહેલા આપણે રેખાખંડ દોરીશું. BC જેનું માપ છે 5.5 સેમી, AB A થી B સુધીનું અંતર 5 સેમી અને AC એનું માપ છે 3.4 સેમી. આ આપણી કાચી આકૃતિ છે. AB બરાબર 5 સેમી થાય, BC બરાબર 5.5 સેમી થાય અને AC બરાબર 3.4 સેમી થાય એવો ત્રિકોણ આપણે અહીંયા દોરવાનો છે. આ મારી કાચી આકૃતિ છે. સમજીએ કે તમારે રેખાખંડ BC દોરવાનું છે 5.5 સેમી. હવે આ આકૃતિ તમારે ફૂટપટ્ટી અને પરિઘનો ઉપયોગ કરીને ચોકસાઈથી માપ લઈને દોરવાની છે. 5.5 સેમી નું રેખાખંડ દોરશો. પછી B ને કેન્દ્ર રાખીને આપણે પરિઘની મદદથી 5 સેમી નું માપ લઈને ઉપરની તરફ ચાપ મારીશું. તો જે બિંદુ મળશે એટલે કે જ્યાં આપણે ચાપ મારીશું એને આપણે A બિંદુ કહીશું. એ જ રીતે આપણે C થી A બિંદુ તરફ પરિઘથી ચાપ મારવાનું છે જેનું માપ તમારે 3.4 સેમી લેવાનું છે. આ આકૃતિ કાચી આકૃતિ છે. તમારે આ સાઈઝ કરતાં થોડીક નાની સાઈઝ આવશે. તમારે માપ ચોકસાઈ ભર્યું લઈને આવી આકૃતિ દોરવાની છે. હવે આના ઉપરથી આપણને શું ખ્યાલ આવી શકે કે જ્યારે આપણે ત્રિકોણની ત્રણેય બાજુઓની ખબર હોય તો આપણે ચોક્કસ એક માપનું ત્રિકોણ દોરી શકીએ છીએ. એટલે કે આપણને ત્રિકોણ દોરવા માટે 1 2 અને 3 ત્રણે ત્રણ બાજુઓના માપની જરૂર પડે છે જેને બાજુ શરત એમ કહેવામાં આવે છે. પણ ટૂંકમાં માત્ર આપણે એને બા શરત કહીશું જેને S S S એમ પણ કહી શકાય. હવે આપણે એકરૂપતાની બા શરત જોઈએ એટલે કે બાજુ શરત જોઈએ જેને S S S એમ પણ કહી શકાય. જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય. ફરીથી રિપીટ કરીએ. જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. આને આપણે બાજુ એટલે બા શરત તરીકે યાદ રાખીશું. જો હવે આપણે સાદી અને સરળ રીતે શીખીએ તો વ્યાખ્યા પરથી શું ખ્યાલ આવે છે કે આપણને બે ત્રિકોણ આપેલા છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. હવે જ્યારે આપણને એક ત્રિકોણનું માપ આપેલું હોય, ધારો કે અહીંયા ત્રિકોણનું માપ આપેલું છે 2 સેમી, આનું માપ છે 3 સેમી અને આનું માપ આપણે 5 સેમી લઈશું. બરાબર? તો એ જ રીતે બીજા ત્રિકોણની અંદર પણ આનું માપ થશે 2 સેમી, આનું માપ 3 સેમી છે અને આનું માપ 5 સેમી છે. બરાબર? તો બંને એક જેવા દેખાય છે, એકરૂપ છે. એક બાજુને આપણે બીજા પર ગોઠવી શકીએ એટલે બંધ બેસાડી શકાય છે. તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે આ બંને ત્રિકોણો પણ એકરૂપ છે એવું કહી શકાય. હવે આપણે બા શરત પરથી એક ઉદાહરણ સમજીશું. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR જેની આકૃતિ મેં દોરી છે અહીંયા. એ બંને ત્રિકોણની અંદર AB બરાબર 3.5 સેમી છે એટલે કે AB રેખાખંડ AB નો માપ 3.5 સેમી છે. BC બરાબર 7.2, AC બરાબર 5 સેમી અને ત્રિકોણ PQR ની અંદર PQ બરાબર 7.1 અને QR બરાબર 5 સેમી અને PR બરાબર 3.5 સેમી છે. આ બંને આકૃતિ આપણે રકમ પરથી દોરી છે. તો આ બંને ત્રિકોણ એકરૂપ છે કે કેમ તે આપણે નક્કી કરવાનું છે અને જો એકરૂપ હોય
તો એકરૂપતાનો સંબંધ લખીએ. જોઈએ હવે આપણને અહીંયા આપેલું છે કે AB બરાબર કેટલા આપેલા છે 3.5 અને BR બરાબર પણ કેટલા આપેલા છે 3.5 એટલે કે આ બાજુ આને અનુરૂપ બાજુ છે તો આપણે લખીશું AB બરાબર PR બરાબર 3.5 સેમી. એ જ રીતે આપણે બીજી બાજુ લઈએ BC અને અહીંયા લઈશું PQ. બંને સરખા છે. PQ બંનેનું માપ છે 7.1 સેમી એટલે સરખી બાજુઓ થઈ. પછી લઈશું AC નું માપ છે 5 સેમી અને આ બાજુ જોઈએ આપણે તો RQ એનું માપ પણ છે 5 સેમી. બરાબર. તો આના પરથી શું કહી શકીએ આપણે કે બંને ત્રિકોણોની અંદર અનુરૂપ બાજુઓના માપ સરખા છે. તેનો મતલબ છે કે બંને ત્રિકોણ એકબીજાના એકરૂપ છે. આ પરથી બતાવે છે કે બાજુનું માપ અનુરૂપ છે, બાજુનું માપ અનુરૂપ છે અને બાજુનું માપ અનુરૂપ છે. એટલે કે આના ઉપરથી આપણે બા સરળ એટલે બાજુના માપ અનુરૂપ છે તો આ બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ છે એમ કહી શકાય. અને એને સંગત બિંદુઓની વાત થાય તો એ બિંદુ તો એને સંગત એ બિંદુ તો અહીંયા એને સંગત થશે R બિંદુ એટલે બંને બિંદુઓ વચ્ચેની સંગતતા. એ જ રીતે P બિંદુ એને સંગત થશે B બિંદુ એને સંગત થશે P બિંદુ અને C બિંદુ એને સંગત થશે Q બિંદુ. એટલે કે બિંદુઓ વચ્ચેની સંગતતા અને અનુરૂપ બાજુઓ એકરૂપ છે એટલે કે બા સરળ. એના ઉપરથી આપણે શું કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ થાય. ત્રિકોણ ABC એકરૂપ RPQ થશે. ફરીથી રિપીટ કરી લઈએ. અહીંયા બે આકૃતિ દોરેલી છે એની અંદર રકમની અંદર આપણે જે પ્રમાણે માપ આપેલા છે એ પ્રમાણે આપણે માપ લખી દીધા. AB નું માપ છે 3.5 સેમી. એ જ રીતે PR નું માપ છે 3.5 સેમી. BC નું માપ છે 7.1 સેમી. PQ નું માપ છે 7.1. એ જ રીતે AC નું માપ છે 5 સેમી અને QR નું માપ છે 5 સેમી છે. એટલે AB અને PR નું માપ સરખું છે એટલે અનુરૂપ બાજુઓ છે એકરૂપ થઈ. એ જ રીતે BC PQ 7.1 સેમી સરખા માપ. AC બાજુ RQ બાજુ એટલે 5 સેમી એમના પણ સરખા માપ થયા. એટલે બાજુઓ ત્રણે બાજુઓ સરખી છે એટલે બા સરળ. અને એને સંગત બિંદુ જોઈએ તો A બિંદુ એને સંગત બિંદુ થશે R, B બિંદુને સંગત થશે P અને C બિંદુને થશે સંગત બિંદુ Q બિંદુ થશે. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ થાય. ઉદાહરણ સમજીએ. આકૃતિ આપેલી છે. આકૃતિમાં AD બરાબર CD અને CD બંને બાજુઓ સરખી છે અને AB બરાબર CB એટલે AB અને BC આ બંને બાજુઓ સરખી છે. હવે નંબર 1 ત્રિકોણ ABD અને ત્રિકોણ CBD માં સમાન અંગની 3 જોડ લખો. નંબર 2 ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ CBD છે. શા માટે અથવા શા માટે નહીં તે જણાવો. નંબર 3 ખૂણો ABC ને રેખાખંડ BD દુભાગે છે. કારણ આપો. હવે આપણે એને સમજીએ કે આપણને આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર AD અને CD આ બંને બાજુઓ સરખી છે અને AB અને CB આ બંને બાજુઓ સરખી છે. ઉકેલ મેળવીએ. નંબર 1 કે ત્રિકોણ ABD એટલે કે ત્રિકોણ ABD એટલે કે આ તરફનું ત્રિકોણ. બરાબર. આ ત્રિકોણ આપણે બે ભાગ દર્શાવેલા છે અહીંયા વચ્ચે ડોટ પાડેલા છે એટલે આ તરફનું ત્રિકોણની વાત કરીએ. અને બીજું ત્રિકોણ છે CBD એટલે કે CBD આ તરફનું ત્રિકોણ એટલે એક ત્રિકોણના બે ભાગ પાડેલા છે. તો આ બંનેની અંદર સમાન અંગની 3 જોડ લખો એટલે આ બે ત્રિકોણની આપણે સરખામણી કરીશું. જોઈએ પહેલા AD એના જેવી બાજુ એટલે કે એની અનુરૂપ બાજુ કઈ છે DC એ આપણને ઉપર આપેલું છે એટલે કે પક્ષ પરથી લખ્યું. બીજી બાજુ AB એને અનુરૂપ બાજુ કઈ થશે CB એ પણ આપણને ઉપર આપેલું છે. અને ત્રીજું BD આની બાજુ તમે BD લો કે આની બાજુ લો બંનેમાં BD બાજુ કેવી છે સામાન્ય છે.
અને આ બાજુ પણ મળશે એટલે BD બરાબર BD એ બંનેમાં સામાન્ય બાજુ છે. નંબર 2 ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ CBD ત્રિકોણ ABD એટલે કે આગળનું ત્રિકોણ અને ત્રિકોણ CBD એના પછીનું ત્રિકોણ આ બંને ત્રિકોણ એકરૂપ છે તો હા એકરૂપ છે. કઈ રીતે કહી શકીએ આપણે કેમ કે પહેલા જવાબમાં આપણે જોયું છે કે અનુરૂપ બાજુ એકરૂપ છે બરાબર એટલે કે બાજુ બાજુ સરખી છે બાજુ બાજુ સરખી છે બાજુ બાજુ સરખી છે એટલે કે હા એકરૂપ છે. તો શાના આધારે તો બા શરત પરથી બરાબર એટલે કે જવાબ 1 પરથી એમ પણ તમે લખી શકો. નંબર 3 ખૂણો ABC ને રેખાખંડ BD દુભાગે છે. હવે રેખાખંડ BD આ જુઓ તમે અહીંયા રેખાખંડ BD જે વચ્ચે આપેલું છે એ રેખાખંડ BD શું કરે છે કે ખૂણો ABC એટલે કે આ ખૂણો ABC એટલે કે આ ખૂણાના બે સરખા ભાગ કરે છે દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે હા કરે છે બરાબર. કઈ રીતે તો આ ખૂણો જે આપેલો છે ABC એની અંદર આપણને બે ખૂણા મળે છે ખૂણો ABD અને બીજો ખૂણો થશે ખૂણો CBD બંને સરખા છે સરખા ભાગ પડે છે એનો મતલબ છે કે હા રેખાખંડ BD દુભાગે છે. અહીં આપણે આ વિડિયો પૂરું કરીએ છીએ. આગળના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું.